નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે વાત કરીશું બેંક ઓફ બરોડા તરફથી જે એપ્રેન્ટિસની ભરતી બહાર પાડવામાં આવી છે એના વિશે. શું લાયકાત છે, કેટલી જગ્યા છે, સેલેરી કેટલી મળવાપાત્ર છે વગેરેની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં જોવા મળશે. તો વિડીયો છેક સુધી જોવા વિનંતી, અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલા અને સચોટ આપવામાં આવે છે. તો આગળ વાત કરીએ તો ઓર્ગેનાઇઝેશન એટલે કે સંસ્થા જે છે એ બેંક ઓફ બરોડા તરફથી આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ રહેશે એપ્રેન્ટિસની. ફોર્મ ભરવાનું જે માધ્યમ છે એ ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે, જેમાં આપણે સૌપ્રથમ ઉંમર મર્યાદાની વાત કરી લઈએ તો ઉંમર મર્યાદા છે એ મિનિમમ 20 વર્ષથી લઈને મેક્સિમમ 28 વર્ષ સુધીની ઉંમર રાખવામાં આવી છે. અને આ સાથે ઉંમરમાં જે છૂટછાટ છે એ સરકારશ્રીના નિયમ મુજબ લાગુ કરવામાં આવેલી છે. એપ્લિકેશન ફીઝની વાત કરી લઈએ તો જેમાં જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 800 રૂપિયા પ્લસ જીએસટી છે. પીડબ્લ્યુડી માટે છે એ 400 રૂપિયા પ્લસ જીએસટી છે. અને એસસી એસટી માટે કોઈ પણ પ્રકારનું એ ચલણ રાખવામાં આવ્યું નથી, અને આ ચલણ છે તમારે ઓનલાઈન ચૂકવણી કરવાનું રહેશે. હવે આપણે સેલેરીની વાત કરી લઈએ તો સેલેરી રહેશે તમને 15,000 રૂપિયા પર મંથ રહેશે, અને આ છે એ 1 વર્ષ માટે તમને છે એપ્રેન્ટિસ માટે રાખવામાં આવે છે. ત્યાર પછી લાયકાતની વાત કરી લે તો આ ભરતીમાં જો તમારે ફોર્મ ફિલઅપ કરવું હોય તો તમારી મિનિમમ લાયકાત છે એ કોઈ પણ સ્ટ્રીમમાં તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ. આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કોઈ પણ જગ્યાએ તમે ગ્રેજ્યુએટ કમ્પ્લીટ થયેલા હશો તો જ તમે આ એપ્રેન્ટિસની ભરતીમાં ફોર્મ ફિલઅપ કરી શકશો. ત્યાર પછી આપણે તારીખની વાત કરી લઈએ તો ફોર્મ ભરવાની જે તારીખ છે એ 11 નવેમ્બર 2025થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, જેની છેલ્લી તારીખ છે એ 1 ડિસેમ્બર 2025 સુધીમાં ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે. અને જગ્યાની વાત કરી લઈએ તો કુલ જગ્યા છે એ 2700 જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં સ્ટેટ વાઇઝ અલગ અલગ છે. જેમાં આપણે ગુજરાતની વાત કરી લઈએ તો ગુજરાતમાં કુલ 400 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. તો મિત્રો, આઈ હોપ કે બેંક ઓફ બરોડા તરફથી જે એપ્રેન્ટિસની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે મેં સંપૂર્ણ માહિતી જણાવી દીધી. છતાં આ ભરતીને લઈને કાંઈ પણ સમસ્યા હોય તો મને નીચે કમેન્ટ કરો, જેથી કરીને તમારી સમસ્યાનું સમાધાન કરી શકું. અને જો ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરતાં શીખવું હોય તો મને નીચે કમેન્ટ કરો ઓનલાઈન ફોર્મ ફિલઅપ. તો નેક્સ્ટ વિડીયોમાં આ ભરતીનું ઓનલાઈન ફોર્મ ફિલઅપ કેવી રીતે કરવું એ હું તમને જણાવીશ. આવા જ પ્રકારની સરકારી ભરતીની માહિતી મેળવવા માટે જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, જેથી જ્યારે હું પણ નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.